તો કમોસમી વરસાદ તો વરસ્યો, પરંતુ સાબરકાંઠામાં કંઈક અલગ જ દ્રશ્ય સર્જાયા। વરસાદ સાથે કરા પણ પડ્યા। શિયાળાની વિદાય વેળાએ સાબરકાંઠામાં તો ભારે થઈ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી તે સાચી પડી। વડાલી પંથકમાં ફક્ત વરસાદ જ નહીં પણ કરા પડ્યા। પોશીના પંથક બાદ વડાલી પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા અને કાશ્મીર જેવો માહોલ બન્યો। વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન ફૂંકાવાની સાથે સાબરકાંઠામાં કરા પડ્યા। સાબરકાંઠા જિલ્લાના વડાલી અને પોશીના પંથકમાં કમોસમી વરસાદની સાથે કરા પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ। અહીં કરા પડતા બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી બાજુ વડાલીમાં કમોસમી વરસાદ વરસતા પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ વાવણી કરેલ શિયાળુ પાકની લણણી સમયે કમોસમી વરસાદ અને કરા પડતા ઊભા પાક પર ખતરો આવી પડ્યો। આ તરફ મહેસાણા જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો। બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। માત્ર વરસાદ જ નહીં, વાતાવરણ એવું બન્યું કે વરસાદ સાથે કરા પણ પડ્યા। બહુચરાજી, ઊંઝા, જોટાણા, મહેસાણામાં પડ્યો કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ। જીરું, અજમો, વરિયાળી, ઘઉં વગેરે પાકોમાં નુકસાન થાય તેવી શક્યતા છે।